નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા ને આજે ચર્ચા કરવી છે ઇબોલા વાયરસને લઈને, કેમ કે હવે આ ખતરનાક વાયરસ છે તે સ્પ્રેડ થતાં થતાં કોંગોમાંથી યુગાન્ડો પહોંચે છે અને યુગાન્ડાથી હવે ભારતની અંદર આવવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે, જેને લઈને તંત્ર સજ્જ થઈ ગયું છે. કોવિડ બાદ વધુ એક વાયરસની સામે આપણે સાવચેતીના પગલાં લેવા પડશે અને અત્યારે લેવામાં આવી રહ્યા છે. પ્રાથમિક પગલાં લેવાઈ ચૂક્યા છે અને જેટલા બી ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરી રહ્યા છે અને ખાસ કરીને જે કોંગો અને યુગાન્ડાથી ફ્લાઇટ્સ આવી રહી છે એમાં પણ જે લોકો અમદાવાદ ડ્રોપ કરી રહ્યા છે તે લોકોને હાલ તો હોમ આઇસોલેટ કરી દેવામાં આવે છે. ઇબોલા વાયરસની વાત કરીએ તો કોંગો અને યુગાન્ડા આ તેનું મૂળ સ્થાન છે અને ત્યાંથી આ વાયરસ સ્પ્રેડ થાય છે અને 1976ની અંદર આ વાયરસ જે છે તે સામે આવ્યો હતો અને ત્યારબાદ ઘણા બધા આ વાયરસના કારણે મોત થઈ ચૂક્યા છે અને આ વર્ષની જો વાત કરીએ તો આ વખતની સ્થિતિ પણ ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે. ખાસ કરીને કોંગોની અંદર ઇબોલાના કારણે 80 વ્યક્તિઓ એટલે કે 80 કરતાં વધુ વ્યક્તિઓના મોત થઈ ચૂક્યા છે અને 250થી વધુ લોકો સંક્રમિત છે અને આ પરિસ્થિતિ વણસી રહી છે અને આ પરિસ્થિતિ આપણા દેશમાં, આપણા રાજ્યમાં, આપણા શહેરમાં ન આવે તેને લઈને તમામ હેલ્થ સપોર્ટ સિસ્ટમ રેડી કરી દેવામાં આવે છે, આઇસોલેશન વોર્ડ તૈયાર કરી દેવામાં આવે છે અને ખાસ જ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ જેટલી બી આવી રહી છે ત્યાંથી સઘન ચેકિંગ, સ્ક્રીનિંગ હાથ ધરવામાં આવ્યું છે અને તે અંતર્ગત હાલ તો 11 મુસાફરોને કોઈપણ પ્રકારના ઇબોલાના લક્ષણ જોવા નથી મળી રહ્યા, પરંતુ જે 11 મુસાફરો છે જે કોંગોથી યુગાન્ડા અને યુગાન્ડાથી અમદાવાદ આવી રહ્યા હતા તેમને આ તો હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારની ગંભીર લક્ષણો હાલ તો જોવા નથી મળી રહ્યા, એ ખૂબ જ રાહતના સમાચાર છે. પરંતુ ઇબોલા વાયરસ શું છે, કેટલો ખતરનાક છે, કેવી રીતના સ્પ્રેડ થાય છે, તેના લક્ષણો શું છે તે વિશે ચર્ચા કરીશું અને આપ સૌને સાવચેત રહેવા માટે પણ અપીલ કરીશું અને આ મુદ્દે ચર્ચા કરવા માટે અને સાથે સાવચેતીના પગલાં કેવા લેવા જોઈએ તે મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં જોડાઈ ગયા છે ગેસ્ટ પેનલની અંદર ડૉક્ટર સંકેત માંકડ કે જેઓ ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ છે અને ડૉક્ટર અભિષેક પ્રજાપતિ કે જેઓ પલ્મોનોલોજીસ્ટ છે. અભિષેકભાઈ અને સંકેતભાઈ, આપનું સ્વાગત છે. સંકેતભાઈ, સૌથી પહેલા તો ઇબોલા વાયરસ અને કોઈ સામાન્ય નાગરિક છે તેને વાયરસનું નામ આવતા જ કોરોના વાયરસ યાદ આવે, જે મહામારીથી આપણે આજથી 5-1 વર્ષ પહેલા એ પરિસ્થિતિ આપણે બહાર નીકળી ચૂક્યા છીએ અને જે ગંભીર પરિસ્થિતિઓ સૌ કોઈએ જોયેલી છે. પરંતુ ઇબોલા વાયરસ શું છે, તેના લક્ષણો શું છે અને કેટલો ખતરનાક? નમસ્તે દર્શક મિત્રો. એબોલા વાયરસ એક વાયરલ હેમરેજિક ફીવર છે. વાયરસને આપણે સૌ કોઈ જાણીએ છીએ. હેમરેજિક એટલે કે જે બ્લીડિંગ કરનારો, સામાન્ય ભાષામાં લોહી પાતળું કરી અને બ્લીડિંગ કરનારો એવો વાયરસ છે. એબોલા વાયરસ છે એ આપે જણાવ્યું તેમ 1976માં ફર્સ્ટ તેનું સંક્રમણ ચાલુ થયું હતું. માબર્ગ અને એબોલા વાયરસ નામના બે વાયરસીસ છે કે જે આફ્રિકન કોન્ટિનેન્ટ, પર્ટિક્યુલરલી સેન્ટ્રલ આફ્રિકાના જે કન્ટ્રીઝ છે તેમને પોતાના અસરથી હંમેશા કરતા રહ્યા છે. એબોલા વાયરસ આપણે સ્પેસિફિક જોઈએ તો એબોલાના બે સ્ટ્રેન છે, એક ઝાયર સ્ટ્રેન અને એક હાલ જે વર્તમાનમાં જે વાયરસીસ સર્ક્યુલેટ થઈ રહ્યો છે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં અને યુગાન્ડામાં જે હાલ ફેલાઈ રહ્યો છે તે. હવે જે એબોલા વાયરસ છે તે એના લક્ષણો છે એ હાઈગ્રેડ ફીવર આવો, એની સાથે પેશન્ટને સિવિયર હેડેક થવો. હેડેક ખૂબ જ સિવિયર થતો હોય એબોલા વાયરસનો એક સ્પેસિફિક સાઇન છે, રાઈટ. સિવિયર હેડેક થવો, એની સાથે શરીર તૂટવું, એબડોમિનલ પેઇન અને વોમિટિંગ થવી. વોમિટિંગ ખાસ લોહીની વોમિટિંગ થવી તે એની એક લાક્ષણિકતા છે. એની સાથે એક્સટર્નલ અને ઇન્ટરનલ બ્લીડિંગ. એક્સટર્નલ બ્લીડિંગ એટલે કે ગમ્સમાંથી એટલે દાંતની અંદરથી બ્લીડિંગ થવું અને ઇન્ટરનલ બ્લીડિંગ એટલે સંડાસ વાટે લોહી પડવું કાં તો પછી લોહીની વોમિટિંગ. જ્યારે પણ આ સ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે પેશન્ટ્સનું બીપી ડાઉન થઈ જાય, હાર્ટ રેટ વધી જાય, યુરિન આઉટપુટ ઓછો થઈ જાય. એટલે એ દરમિયાન છે પેશન્ટ્સ અત્યંત ક્રિટિકલ થઈ જતા હોય છે અને શોર્ટ વિન્ડો પીરિયડ્સમાં જ ક્રિટિકાલિટી થઈ જતી હોય છે. આપણે ડિસ્કસ કર્યું તેમ એબોલા વાયરસના લીધે મોર્ટાલિટી મોર દેન 120 જેટલી WHO એ પુષ્ટિ કરી છે. એટલે ખૂબ જ ઝડપથી ફેલાતો આ વાયરસ છે. જ્યારે પણ આ વાયરસ ફેલાતો હોય છે ત્યારે મેઇન એનો જે સ્પ્રેડ છે એ કોન્ટેક્ટ સ્પ્રેડ છે. કોન્ટેક્ટ થવાથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કોવિડ એરબોર્ન સ્પ્રેડ હતો,
આ એબોલા વાયરસ જે છે એ કોન્ટેક્ટ સ્પ્રેડ થી છે, એટલે બહુ ટેન્શન કોઈએ કરવા જેવી નથી, કારણ કે કોન્ટેક્ટ સ્પ્રેડ થી થતા વાયરસીસ છે બહુ એક્સ્ટ્રીમલી કોવિડની જે પેન્ડેમિક નથી થઈ જતા હોતા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી એ છે કે આપણને કોઈ બી સસ્પેક્ટેડ પેશન્ટ કે એવું કંઈ લાગે, એટલે પર્ટિક્યુલરલી આફ્રિકન રીજનમાં, સેન્ટ્રલ આફ્રિકન રીજનમાં, રાઈટ, તો એને કોન્ટેક્ટ પ્રિકોશન તરીકે ક્વોરન્ટીન કાં તો આઇસોલેટ કરી કાઢવું. અને બીજી વસ્તુ સૌથી ઇમ્પોર્ટન્ટ, ક્યારેય પણ વોમિટના કોન્ટેક્ટમાં નહીં આવવું, કારણ કે વોમિટ ના કોન્ટેક્ટમાં આવવાથી મેક્સિમમ સ્પ્રેડ થતો હોય છે. જે બી હેલ્થકેર વર્કર હોય કાં તો હેલ્થકેર જે પ્રોવાઈડ કરનારા ઇન્ડિવિજ્યુઅલ્સ હોય તેમને ખાસ થતો હોય છે. સલાઈવા એટલે લાળથી થઈ શકે, સ્વેટના કોન્ટેક્ટમાં આવવાથી થઈ શકે, પેશન્ટ જે ઇન્ફેક્ટેડ હોય એની ચાદર અને એના જે ફ્લુઇડ્સ હોય એના કોન્ટેક્ટમાં આવવાથી થઈ શકે. એટલે આ છે મેઇન લાક્ષણિકતાઓ કઈ રીતે સ્પ્રેડ થાય છે. કોન્ટેક્ટ સ્પ્રેડ, કોન્ટેક્ટ ન થવો જોઈએ. ડુ નોટ કમ ઇન કોન્ટેક્ટ વિથ એબોલા વાયરસ પેશન્ટ. ઇટ ઇઝ નોટ એરબોર્ન, કોવિડની જેમ એરબોર્ન નથી. એ કોન્ટેક્ટ સ્પ્રેડ થી ફેલાતો વાયરસ છે, હેમરેજિક વાયરસ છે કે જે બ્લીડિંગ કરી, એક્સટર્નલ અને ઇન્ટરનલ બ્લીડિંગ કરી અને પેશન્ટ્સને ડેથ કરી શકતું હોય છે. ડેથ થવાનો પર્સન્ટેજ 50% રહે છે. એનું કારણ એ છે કે કોઈ ડાયરેક્ટ એન્ટીવાયરલ એજન્ટ મોજૂદ નથી, પણ તેમ છતાં આપણે અમુક સ્પેસિફિક એજન્ટ્સને યુઝ કરી શકીએ છીએ, જે ઇન્ટરવ્યુમાં લેટર ઓન હું જણાવડાવીશ. અભિષેકભાઈ, જે રીતના સંકેત સરે પણ કીધું કે આ જે ફેલાતો રોગ છે, કારણ કે સામાન્ય માણસને તો જ્યારે વાયરસ અને આવા કોઈ સમાચાર સામે આવે એટલે સૌથી પહેલા તો તેને થાય કે હવે પેન્ડેમિક આવશે અને આવી ઘટનાઓ બનશે. સંકેત સરે પણ કહ્યું કે સ્પ્રેડ જે થવાની તેની કેપેસિટી છે, જેની સ્પીડ છે, તે કોરોના જેટલી તો નથી, પરંતુ તે ખતરનાક તો છે. કારણ કે કોવિડની અંદર આપણે જોઈએ કે 10 થી 15 દિવસ સુધી, સંકેત સર સાથે પણ મારે વાતચીત થઈ હતી કે 7 થી 10 દિવસની અંદર આપણે તેના લક્ષણો અને તેની જે લક્ષણો છે તેની સાથે તેની કેવી કેર કરવી તે ખબર પડતી હતી, પરંતુ આ થોડોક ગંભીર છે અને તેની સડનલી ડેથના પણ કેટલા ચાન્સીસ? જરૂર છે. આપણે આ છે જે રીતે સંકેતભાઈ કીધું પ્રમાણે બુંદી બુગ્યો સ્ટ્રેન છે આ ઇબોલાનો, જે અત્યારે જે સ્પ્રેડ થયો છે કોંગો અને આફ્રિકાના અમુક કન્ટ્રીઝની અંદર. અને તમે જે કીધું પ્રમાણે ઘણા રેપિડલી એમાં ડેથ પણ 130,000 ડેથ રજીસ્ટર થયા છે. હવે આ જે સ્ટ્રેન છે એને કારણે WHO અને ગ્લોબલ પબ્લિક હેલ્થ ઇમરજન્સી પણ ડિક્લેર કરી છે, અને એટલા માટે જ ઇન્ડિયન ગવર્મેન્ટ, ગુજરાત ગવર્મેન્ટ, બધી જ ગવર્મેન્ટ આપણા દેશની એ સક્રિય થઈ ગઈ છે. અને ઇબોલાની ગાઈડલાઈન પણ અમે ડોક્ટર્સને આપેલો વોટ્સએપના માધ્યમથી PDF અમને સર્ક્યુલેટ કરવામાં આવી ગયેલી છે કે શું આપણે ધ્યાન રાખવું જોઈએ. જે રીતે સંકેતભાઈ કીધું એ પ્રમાણે કે કોવિડની જેમ આ એરબોર્ન ડિઝીઝ નથી, આ ઇબોલા વાયરસ છે, પણ એ કોન્ટેક્ટ થી એ સ્પ્રેડ થાય છે. મીન્સ કે એ રેસ્પિરેટરી થી એન્ટર નથી થતો. એના માટે એને એ વાયરસને ફેલાવવા માટે આપણે એ પેશન્ટના ઇન્ફેક્ટેડ એનો જે પાર્ટ હોય, સલાઈવા છે, વોમિટિંગ છે, એનું બ્લડ છે, સીમેન છે, એટલે મીન્સ સેક્સ્યુઅલ કન્ટામિનેશન, સેક્સ્યુઅલ સ્પ્રેડથી પણ થઈ શકે છે. તો આ બધાથી એ સ્પ્રેડ થાય છે. એટલે અને જે સિમ્ટમ જે કીધા તમે એ પ્રમાણે કે ભાઈ કોવિડની અંદર જે વાયરસનું ઇન્ફેક્શન થાય રેસ્પિરેટરી અંદર જાય બોડીની વાત, તો પહેલા સૌથી પહેલા એ 5-6 દિવસ જેટલો એ ગળા મારે છે, અને પછી એ 6-7મા દિવસ પછી એ ફેફસાની અંદર ઉતરતો છે, થ્રોટની નીચે, અને ફેફસામાં જઈને પછી સાયટોકાઇન સ્ટોર્મ સોજો લાવતો હતો, અને પછી તકલીફ થઈને માણસનું મૃત્યુ થતું હતું. જ્યારે આની અંદર સ્પ્રેડ થવાના ચાન્સીસ ઓછા છે. કોવિડની જેમ આ પેન્ડેમિકમાં કન્વર્ટ નહીં થાય, કારણ કે એના માટે કોન્ટેક્ટ થવો જરૂરી છે. પણ જેને ઇન્ફેક્શન થઈ ગયું એની અંદર એના માણસ એની અંદર એ વાયરસ બોડીમાં જઈને એ શું કરશે એ અનિશ્ચિત છે. એટલે એ વાયરલ હેમરેજિક કરે, જે સંકેતભાઈ કીધું કે હેમરેજ કરે બોડીની અંદર, ઇન્ટરનલ એક્સટર્નલ, એટલે ગમમાં બ્લીડિંગ થાય, આપણા આંતરડામાં અંદર બ્લીડિંગ થઈ જાય, આપણું ફેફસાની બહાર જે પ્લુરલ કેવિટીમાં હેમરેજ થાય, પેટની અંદર થાય, યુરિનમાં થાય, અને મલ્ટી ઓર્ગન ફેલિયરમાં દબી જતો રહે, અને પછી લગભગ કેવું ઇરિવર્સિબલી પછી પાછો ના આવી શકે એ કન્ડિશનમાં જઈને માણસો લગભગ મૃત્યુ નિશ્ચિત હોય છે. એટલે અને જે રીતે સંકેતભાઈ કીધું પ્રમાણે કે એની હજી સુધી કોઈ નિશ્ચિત એન્ટીવાયરલ દવા વર્લ્ડમાં અવેલેબલ નથી. એટલે મીન્સ જેને ઇન્ફેક્શન થાય એનું એકમાત્ર જે આપણે રોકવાનું રીઝન છે, આપણો જે છે રસ્તો, એ પ્રિવેન્શન જ છે. અને જે પહેલા આપણે કોવિડ વખતે કહ્યા હતા એ આ વખતે પાછું આપણે યાદ, કોઈ પણ ઇન્ફેક્ટિવ ડિસીઝ આવે એટલે આપણે યાદ કરવાનું આવશે કે હેન્ડ વોશિંગ એ સૌથી ઇમ્પોર્ટન્ટ આપણું એક હથિયાર આપણે ગણી શકાય. એટલે ફ્રીક્વન્ટ હેન્ડ વોશિંગ, જેને કારણે આપણે થોડાક આપણે મહદઅંશે આપણે બચી શકીએ. અને બસ જે કોન્ટેક્ટ પ્રિવેન્ટ કરવાનો છે, અને ગવર્મેન્ટ ઓલરેડી સજાગ થઈ જ ગઈ છે. જેટલા પણ આફ્રિકાના કન્ટ્રીઝથી જેટલા લોકો આવી રહ્યા છે એ બધાનું સ્ક્રીનિંગ, એક્ટિવ સ્ક્રીનિંગ થઈ રહ્યું છે. અને સિમ્ટમ જે હોય
જે રીતે સંકેતભાઈ કીધું એ પ્રમાણે, જેમ કે ફીવર આવે, હેડેક થાય, માથું દુખે, ગળું બળે, પેટમાં દુખે, વોમિટિંગ થાય, વોમિટની અંદર બ્લડ હોય તો ડેફિનેટલી સમજી જવાનું કે આ વાયરલ હેમરેજિક ફીવર મીન્સ ઇબોલા બધા કન્સિડર કરવો જોઈએ. અને એ જ આ બધા સિમ્ટમ જેને હોય એને 100% એને આઇસોલેટ કરીને એનું ડોક્ટરની દેખરેખની અંદર એને ઓબ્ઝર્વેશન માટે એ દર્દીને મૂકી દેવા જોઈએ. તો અત્યાર તો પૂરતું આપણે 100% પ્રિકોશન પ્રિવેન્શનના ભાગરૂપે આપણે સચેત રહેવું જરૂરી છે. બહુ પેનિક થવાની જરૂર નથી, પણ એલર્ટ થવાની ખાસ જરૂર છે અત્યારે. સંકેતભાઈ, એલર્ટ થવાની જરૂર છે અને આવા વાયરલ જ્યારે પણ આપણી સામે આવે છે ત્યારે તે ગંભીરતા તો આપણે રાખવી જ પડશે, કારણ કે આપણે કોવિડમાં પણ જોયું હતું કે પ્રથમ કોઈ એટલી ગંભીરતા નથી રાખતા કે નોર્મલ છે અને ત્યારબાદ જે પેન્ડેમિક જોયું અને તેના બાદ સૌ કોઈની માનસિક સ્થિતિ અને બંને ઉપર અસર આપણને જોવા મળી. અને આવી જ રીતના હવે આ ઇબોલા વાયરસ છે. ખાસ કરીને તમે ઇન્ટરનલ બ્લીડિંગની વાત કરી તો ઇટ્સ હેવી વાયરસ કે જેથી આપણા ઇન્ટરનલ બ્લીડિંગ કે એ બ્લડ છે છેક માઇન્ડ ઉપર ઇફેક્ટ કરી રહ્યું છે. સામે કોઈ રસી નથી, તે એક મોટો ગંભીર સવાલ છે. એ બાજુ જોવા જઈએ તો આ ખૂબ જ વર્ષો જૂનો વાયરસ છે, પરંતુ હજુ સુધી કોઈ રસી નથી. એનું રીઝન શું હોઈ શકે, સર? હા, એટલે એટલા માટે કે આપણે શરૂઆતમાં ચર્ચા કરી કે વાયરસ તેનું પોતાનું સ્વરૂપ છે કોન્સ્ટન્ટલી ચેન્જ કરતું રહે છે, પોતાની જાતને મ્યુટેટ કરતું રહે છે. અને જ્યારે પણ રીસર્ફેસ થાય છે ત્યારે એક અલગ પ્રકારે થાય છે, એની વિરુલન્સ આખી ચેન્જ થાય છે. આ થોડોક વિરુલન્ટ વાયરસ લાગે છે કારણ કે ખૂબ જ શોર્ટ ટાઈમમાં આટલા ડેથ્સ કરી કાઢ્યા છે, જે પુષ્ટિ થઈ છે એ પ્રમાણે WHO દ્વારા. વાયરસીસની એક નેચરલ સર્વાઈવલ ઇન્સ્ટિંક્ટ હોય છે અને પોતાનો જેનેટિક સ્ટ્રક્ચર તેઓ ચેન્જ કરતા રહેતા હોય છે. એટલે મ્યુટેશન કહેવાય એને સાયન્ટિફિક ભાષામાં, જેનેટિક ભાષામાં. એટલે પોતાનો DNA કાં તો RNA જે સ્ટ્રક્ચર હોય તેને તેઓ એકદમ સ્પોન્ટેનિયસલી ચેન્જ કરી કાઢતા હોય, જેથી કરીને સર્વાઈવલ કરી શકે અને પોતાની જાતને મલ્ટીપ્લાય અને રીપ્રોડ્યુસ કરી શકે. હવે જ્યારે આપણે આ એબોલા વાયરસનો જોઈએ તો એક ઝાયર સ્ટ્રેન હતો આની પહેલાનો, અને જે હાલનો સ્ટ્રેન છે જે ડોક્ટર પ્રજાપતિએ મેન્શન કર્યો તેમ આ જે સ્ટ્રેન છે એ ટિપિકલી એક્સટેન્સિવલી બ્લીડિંગ કરવા વાળો સ્ટ્રેન છે. અને આના માટે આપ જુઓ તો અત્યાર સુધીમાં બે આવિષ્કાર થયેલા છે આ સ્પેસિફિક વાયરસ સ્ટ્રેન માટે. એ છે ઇન્બાઝેબ. ઇન્બાઝેબ છે ને એ 3 મોનોક્લોનલ એન્ટીબોડીઝ છે જેનાથી બનાવવામાં આવેલો જે ઇન્જેક્શન છે. આ ઇન્જેક્શન અમેરિકામાં અવેલેબલ છે. અને ઇબાંગા અને ઇન્બાઝેબ આ બે એવા ઇન્જેક્ટેબલ એજન્ટ છે કે જેનાથી આપણે આ ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ. જે એબોલા વાયરસથી જે અમેરિકન ડોક્ટરને ઇન્ફેક્શન થયું હતું જે હાલ બર્લિનમાં છે તેમને આ મોનોક્લોનલ એન્ટીબોડીઝ આપવામાં આવી છે. અને એનાથી તેઓ એઝ ઓફ નાઉ સ્ટેબલ છે, એમના ડેથની હજી પુષ્ટિ થઈ નથી. એટલે ટેકનિકલી સ્પીકિંગ ઇન્બાઝેબ અને એબાંગા જે મોનોક્લોનલ એન્ટીબોડીઝ છે, આ મોનોક્લોનલ એન્ટીબોડીઝ છે તે એબોલાને આપણા સેલ્સની અંદર પ્રવેશવા જ ન દે. એટલે એ ટાઈપની છે. એના પહેલા જેને ન્યુટ્રલાઇઝ કરી કાઢે. એ એવું છે કે કોઈ આતંકવાદીને કેવી રીતના આપણે NSG કમાન્ડોસ છે કાં તો આપણી આર્મી છે ન્યુટ્રલાઇઝ કરી કાઢી ઇન્ડિયામાં એન્ટર થતા પહેલા જ, એવી જ રીતે આ મોનોક્લોનલ એન્ટીબોડીઝ છે ઇન્બાઝેબ અને એબાંગા છે કે જે એબોલાને સેલ્સની અંદર એન્ટર થતા પહેલા જ એને ડિસ્ટ્રોય કરી કાઢતી હોય છે. એટલે આ બે એવા ટ્રીટમેન્ટ ઓપ્શન છે જે અમેરિકાએ આ એપિડેમિકમાં પણ યુઝ કર્યા છે. પોતાના નાગરિક જે ડોક્ટર છે જે બર્લિનના હાલ અદ્યતન અને લેટેસ્ટ આઇસોલેશન રૂમ છે જર્મનીના, ત્યાં એડમિટેડ છે તે ડોક્ટર જે એબોલા વાયરસ પોઝિટિવ છે, ડોક્યુમેન્ટેડ કેસ છે. અને તેમાં તેઓએ આ મોનોક્લોનલ એન્ટીબોડીઝનો યુઝ કર્યો છે. સો ફાર સો ગુડ. that doctor is still surviving as of now. એટલે આ છે ટ્રીટમેન્ટ ઓપ્શન. જેની જોડે આ એન્ટીબોડીઝ અવેલેબલ ના હોય તેમાં પ્રજાપતિ સાહેબે કીધું કે આઇસોલેશન અને ક્વોરન્ટીન કે જે બી ફ્લાઇટ્સ આપણી સેન્ટ્રલ આફ્રિકન રિજનમાંથી આવતી હોય, પર્ટિક્યુલરલી કોંગો રિપબ્લિક અને યુગાન્ડામાંથી, તેમનું ક્વોરન્ટીન કરી કાઢવું અને આઇસોલેશન કરી કાઢવું કમ્પલસરીલી ફોર 10 days અને એમને ઓબ્ઝર્વ કરવા. સ્ટ્રિક્ટ ક્વોરન્ટીન મેઝર્સ આમાં આપણે આપણા એરપોર્ટ્સ પર કરી કાઢવા જોઈએ. જે પ્રકારની પોલિસીસ CDCએ રેકમેન્ડ કરેલી છે. CDC એક એવી અને ઇન્ફેક્શસ ડિઝીઝ સોસાયટી ઓફ અમેરિકા ગાઈડલાઇન્સ છે કે જેના આધાર પર આપણે આઇસોલેશન અને ક્વોરન્ટીન કરી શકીએ છીએ વાયરલ હેમરેજિક ફીવર્સમાં પર્ટિક્યુલરલી. જેમનામાં બી સિમ્ટમ્સ દેખાય, ફીવર, હેડેક, વોમિટિંગ, માયલ્જિયાસ
અને સસ્પેક્ટેડ કેસીસની સાથે કોન્ટેક્ટમાં આવેલા હોય, પર્ટિક્યુલરલી એવા હેલ્થકેર વર્કર્સ બી, તેમને ક્વોરન્ટાઇન કરી અને આઇસોલેશન કરવા જોઈએ અને એમનું ટેસ્ટિંગ કરવું જોઈએ PCR દ્વારા. So these are the certain measures in a nutshell કે જેનાથી આપણે ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ બંને કરી શકીએ છીએ. આ બધી જ ચર્ચા વચ્ચે અભિષેક સર એક સવાલ એ થઈ રહ્યો છે કે કોન્ટેક્ટથી થાય છે, સલાઇવાથી થાય છે, વોમિટિંગથી થાય છે, તેના સ્વેટથી થાય છે કે એના કપડાં કે એની જે કોઈ હોસ્પિટલની કીટ હોય તે બીજા કોઈ વ્યક્તિ અડે કે તેના કોન્ટેક્ટમાં આવે તો તે સ્પ્રેડ થઈ શકે છે. એટલે કે આમ જોવા જઈએ તો કોવિડ જેટલો સ્પ્રેડ થતો હતો તેટલો સ્પ્રેડ તો નહીં થાય, પરંતુ જો આ સ્પ્રેડ થાય તો તેની ગંભીર અસરો થઈ શકે છે. એટલે કે હવે મેડિકલ વેસ્ટ ઉપર આવીએ તો મેડિકલ વેસ્ટ આ જે છે તે ખૂબ જ ચિંતાજનક વિષય. નેક્સ્ટ આપણે ઈચ્છીએ કે આવું ના થાય, પરંતુ કંઈ પણ ઘટના બને તો મેડિકલ વેસ્ટનું ડિકમ્પોઝ પણ ખૂબ જરૂરી છે. શું કહેશો તેને લઈને? જરૂર, ડેફિનેટલી. એટલે સૌથી પહેલા તો જે મેં પહેલા કીધું એ પ્રમાણે પ્રિવેન્શન કરવું જ જરૂરી છે. એટલે આપણા દેશમાં ઇન્ફેક્ટેડ દર્દીઓ ન એન્ટર થાય એ ખૂબ જ પહેલા સૌથી ફર્સ્ટ સ્ટેપ હશે. એટલું આપણે ઇન્ડિયાના જે આપણું ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ ખૂબ જ વધારે છે, એટલે કદાચ એવું પોસિબલ મારા હિસાબે ના પણ થઈ શકે કે એ દેશમાં એન્ટર ના જ થાય. કોઈ એક કેસ તો કદાચ આવી જ જાય, એટલે એને 100% ખૂબ જ પ્રિકોશનના ભાગરૂપે એને સ્ક્રીનિંગ થવા જોઈએ દરેક દર્દી લોકો જે આવતા હોય આફ્રિકાથી, અને એ જેને એના લક્ષણ દેખાતા હોય એ લોકોને 100% એમને આપણે આઇસોલેટ કરીને એમને ઓબ્ઝર્વ કરવા જરૂરી છે. તમે જે કીધું કે હવે જે આપણે જે મેઇન એનું જે વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ જે પાથવે છે ઇન્ફેક્શન થવાનો, દર્દીઓ ટ્રાન્સફર થવાનો, એ છે જે પેશન્ટને યુઝ થયેલા જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય ઇન્ફેક્ટેડ, એનાથી પણ ટ્રાન્સફર થઈ શકે. મીન્સ ત્યાં એનો રોલ આવે આપણે તમે જે કીધું પ્રમાણે વેસ્ટ મેનેજમેન્ટનો. તો ડેફિનેટલી કોઈ પણ હોસ્પિટલની અંદર વેસ્ટ મેનેજમેન્ટની પ્રોપર ગાઈડલાઈન હોય જ છે. એમાં રેડ આપણી જે હોય બેગ, બ્લુ બેગ, યલો બેગ અને બ્લેક બેગ, એ 4 બેગની અંદર આપણે જે બાયોમેડિકલ વેસ્ટનું આપણે એનો નિષ્કાળ થતો હોય છે. તો એ બસ પ્રોપરલી ગાઈડલાઈનને ફોલો કરીને અગર જો એ બધું એનું કન્ટિન્યુઅસ દરેક હોસ્પિટલે એનો જો સાવચેતીથી એનો જો ખાલી આપણે એ ગાઈડલાઈન જો ફોલો કરવામાં આવે તો ડેફિનેટલી બહુ એટલું બધું કંઈ ચિંતાજનક એની વસ્તુ નથી. ડેફિનેટલી જેને પણ કોઈ પણ જેને ઇન્ફેક્શન વાળા સિમ્ટમ જેને દેખાય એવા દર્દી દેખાય આજુબાજુ, તો ડેફિનેટલી એને સ્ક્રીન કરવા ખાસ જરૂરી છે, એને આઇસોલેટ કરવા ખાસ જરૂરી છે, અને એનું કમ્પ્લીટ ઓબ્ઝર્વેશન અને જેને કારણે એ દર્દીથી બીજાને કોઈને ટ્રાન્સફર ન થાય એનું ખાસ સાવચેતી આપણે બધાએ રાખવાની જરૂર છે. સંકેત સર, જે લક્ષણો કીધા છે આમ જોવા જઈએ તો તે લક્ષણો ધરાવતા વ્યક્તિ જો કોઈ ડોક્ટર પાસે, સામાન્ય ડોક્ટર પાસે, કારણ કે આપણે કેવું હોય છે કે નોર્મલ હેડેક થયું કે બ્લીડિંગ થયું તો આપણે નોર્મલ ડોક્ટર પાસે જતા રહેતા હોઈએ છીએ, પરંતુ આ પ્રકારના જો લક્ષણો દેખાય હવેની શરૂઆતના દિવસોની અંદર તો ખાસ તેને લઈને કેવા ડોક્ટર પાસે જવું જોઈએ, અને ખાસ આપણે સામાન્ય માણસની જગ્યાએ જોઈએ તો આવા કોઈ પણ પ્રકારના લક્ષણ દેખાય તો એક સામાન્ય ડોક્ટર પાસે ગયા કે ભાઈ બ્લીડિંગ થઈ ગયું છે, કદાચ ગરમી હશે, એવું નોર્મલી લોકો લઈ લેતા હોય છે. પરંતુ હાલ જે પ્રમાણે આ ગાઈડલાઇન્સ બહાર આવી રહી છે તો તેને જોતા સૌથી પહેલા કયા કયા ડોક્ટરને રિફર કરવા જોઈએ અને ત્યાં જવું જોઈએ, આવા લક્ષણો જણાય તો? ના, ચોક્કસથી. પહેલા સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે હિસ્ટ્રી ઓફ ટ્રાવેલ, કાં તો કોઈ પેશન્ટના કોન્ટેક્ટમાં આવ્યા છે કે નહીં. સૌથી અગત્યનું એ હોય ઇન્ટરનેશનલ પેશન્ટ છે કાં તો કોઈક હિસ્ટ્રી ઓફ ટ્રાવેલ હોય ટુ કોંગો કાં તો યુગાન્ડા, કારણ કે આ બે મેઇન કન્ટ્રીઝ છે કે જ્યાં આગળ મેક્સિમમ હાલ એબોલા વાયરસ ના કેસીસ નોંધાઈ રહ્યા છે. એટલે હિસ્ટ્રી ઓફ ટ્રાવેલ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. હિસ્ટ્રી ઓફ ટ્રાવેલ અને સિમ્ટમ્સ એની સાથે હોય તો આપણા જે નજીકના ફિઝિશિયન હોય તેમની સાથે કોન્ટેક્ટમાં થવું જોઈએ. ફીવર કાં તો હેડેક હોય, એબડોમિનલ પેઇન હોય, કાં તો હિમેટોમેસિસ થતી હોય અને કોઈ બ્લીડિંગના સિમ્ટમ્સ દેખાતા હોય તો તે પેશન્ટ્સે તેમના જે રૂટીન ફિઝિશિયન છે તેમની જોડે પહેલા સ્ક્રીનિંગ માટે જવું જોઈએ, અને ત્યારબાદ કોઈ પણ સારા કોઈ ઇન્ફેક્શિયસ ડિઝીઝ સ્પેશિયાલિસ્ટના કોન્ટેક્ટમાં આવી અને સબસિક્વન્ટ આગળનું મેનેજમેન્ટ કરવું જોઈએ. બટ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે હાલમાં, આ પ્રિવેન્ટિવ સ્ટેપ છે. આપણે આપણા એરપોર્ટ્સ નજીક લેવલ પર એક્સ્ટ્રીમ હાઈ લેવલ ઓફ વિજિલન્સ પર આફ્રિકન ફ્લાઇટ્સ માટે, જો ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ અને આફ્રિકન ફ્લાઇટ્સ માટે કરી દઈશું તો ઇન્ડિયાની અંદર આપણે આને એન્ટર થવા જ નહીં દેવા. It is the most important step. Rather than treating it, the most important part is that you quarantine all the passengers કે જ્યાં ગાડી રાખતા હોય કે ઇન્ટરનેશનલ ટ્રાવેલ વાળા છે, કે કોંગોની ફ્લાઇટ્સ કે
this thing, યુગાન્ડાની ફ્લાઇટ્સ, યુ ક્વોરન્ટીન ઓલ ઓફ ધેમ ફોર 10 days અને એમને ઓબ્ઝર્વ કરો કે એમને, કારણ કે ઘણીવાર ઇન્ક્યુબેશન પીરિયડમાં બી હોઈ શકે કોઈ પણ ડિસીઝ. સપોઝેટલી આપણે એબોલાને લઈએ તો એનો ઇન્ક્યુબેશન પીરિયડ ઇઝ વેરીઝ બિટવીન 7 to 10 days. અને વાયરલ હેમરેજિક ફીવર તો હાઈલી અનપ્રેડિક્ટેબલ હોય, રાઈટ? કારણ કે વાયરસે પોતાની જાતને ઇવોલ્વ કરી હોય. એટલે ઇન ધેટ સિચ્યુએશન ઓલવેઝ કન્સિડર, એટલે ઇટ ઇઝ ઓલવેઝ પ્રુડન્ટ અને વાઇઝ ટુ બી preparing for the worst and apply and do your best in that situations. એટલે ઇન્ડિયામાં એન્ટર જ નહીં થવા દેવાનું. આપ જુઓ તો જે અમેરિકાના ડોક્ટર હતા એને અમેરિકાએ નથી લીધા, એમને આઇસોલેશન રૂમ જે જર્મનીનો હતો ત્યાં શિફ્ટ કરાયા છે. જેટલા પણ અમેરિકન નાગરિક છે કે જે કોંગોમાં કામ કરી રહ્યા છે અને જેમને સસ્પેક્ટેડ એબોલા છે કાં તો ડોક્યુમેન્ટેડ એબોલાનો કેસ છે, તેમને અમેરિકામાં એન્ટર જ નથી થવા દેવાયા. તેઓને યુરોપના જે અદ્યતન આઇસોલેશન રૂમ્સ છે ત્યાં શિફ્ટ કરાયા છે અને તેમની સારવાર ત્યાં ચાલી રહી છે. સો ઇટ ઇઝ પ્રુડન્ટ કે ઇન્ડિયા એન્ટર જ ના થવા દે કોઈ પણ સસ્પેક્ટેડ કે એ કેસને એટ ઓલ, which is difficult to achieve, but it is possible by doing extensive level of screening. એટલે કે જેટલા બી લોકો ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરી રહ્યા છે વાયા, જેટલા પણ નહીં, ટુ બી વેરી સ્પેસિફિક, આફ્રિકન કન્ટ્રીઝ, અને સાથે ભલે કનેક્ટિંગ ફાઇલ છે તમારી, કનેક્ટિંગ ફાઇલ છે, અને સાથે તમારા સાથે બી કોઈ એવા વ્યક્તિ છે જે ટ્રાવેલ કરી રહ્યા છે કનેક્ટિંગ ફાઇલમાં બી, તો તમારે પણ ખાસ કરીને એક જાગૃત નાગરિક તરીકે આગળ આવવું પડશે. અને તમે પણ આવા કોઈ વ્યક્તિના કોન્ટેક્ટમાં આવ્યા હો કે તમારી સાથે એ ફ્લાઇટ કોઈએ કનેક્ટિંગમાં શેર કરી હતો, તેઓએ પણ ખાસ સેલ્ફ વેરિફિકેશન ફોર્મ ભરવું જોઈએ. તમારી એક જાગૃતતાના કારણે આખા દેશની અંદર આ મહામારીને આવતી બચાવી શકે છે. અને ખાસ કરીને આઇસોલેશનની જે રીતના સંકેત સર આપે વાત કરી કે એ લોકોને હાઈલી આઇસોલેટેડ જે જગ્યા છે ત્યાં રાખવામાં આવ્યા છે, જર્મનીના સૌથી સારામાં સારી જગ્યા રાખવામાં આવ્યા છે. એટલે કે આની ગંભીરતા એટલી જ છે, આપણે એટલા ગંભીર નથી થવાનું, પણ ગંભીરતા તો રાખવી એટલી જ જરૂરી છે. તો ઇબોલા વાયરસ ગંભીર છે, ખતરનાક છે, અને એ ડેથ, એનો જે મોર્ટાલિટી રેશિયો છે તે પણ ખૂબ વધારે છે. તો આપણે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. સંકેત સર અને ડોક્ટર અભિષેક સર આપે જે હેલ્થની માહિતી આપી, અને ખાસ કરીને એરપોર્ટ ઉપરની જે ગાઈડલાઈન છે તે ખૂબ પાલન કરવું જોઈએ, તે પણ એક જીટીપીએલ ગુજરાત ન્યૂઝ અપીલ કરી રહ્યું છે. અને સંકેત સર અને અભિષેક સર આપણને માહિતી આપવા અને અમારે કેર કરવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો આથી ડે સ્પેશિયલમાં ચર્ચા ઇબોલા વાયરસ પર, કેટલી સાવચેતી, કેટલી સાવધાની, અને ખાસ કરીને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ કે તમે ક્યાંય પણ સાઉથ કન્ટ્રીઝમાંથી આવી રહ્યા છો, ખાસ કરીને આફ્રિકા, કોંગો, યુગાન્ડાથી તમે આવી રહ્યા છો, કે ક્યાંય પણ કનેક્ટિંગ ફાઇલ વાયા આવી રહી છે, તો આપે પણ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવું જ જોઈએ. અને બને તો એરપોર્ટથી માંડીને ઘર સુધી કોઈ પણ કોન્ટેક્ટલેસ તમે ટ્રાવેલ કરો તેવી પણ એક અપીલ કરવામાં આવી છે. તો હાલ ડે સ્પેશિયલનો બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.